प्रणाम सौने अपने वर्गनी शुरुआत करशुं। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। प्रणाम। गया वर्गनी अंदर आपणे त्रीजी अने चौथी गाथा लीधी थी। योगाष्टक आपणुं चाली रह्युं छे। आ योगाष्टकनी अंदर पहली चार गाथाओनी अंदर आपणे शुं विषय लीधो छे ते आपणे जोई लईए। वળી आपणे त्रीजी गाथा हजी पूर्ण नथी करी। चौथी गाथा त्रीजी गाथानी साथे आपणे लई लीधी छे, परंतु त्रीजी गाथामां आपणे हजी विषय बाकी छे। तो आ चार गाथाओनी अंदर साथे मळीने हजी सुधी आपणे केटलो विषय कर्यो ते पण आपणे एक वखत जोई लईए अने त्यार पछी त्रीजी गाथानो जे विषय आपणो बाकी छे त्यांथी आपणे आगळ वधशुं। सर्वप्रथम योग अष्टक। मैं पहला पण कह्युं छे के ज्ञानसार जे ग्रंथ छे तेनी अंदर घणा बधा विषयो एकी साथे लीधा छे, तेथी एक एक विषय तो खूब ज विस्तार वाळो छे अने एक एक विषय ने इंडिविज्युअली समजवुं होय तो एना माटे एना जुदा जुदा ग्रंथो पण अवेलेबल छे। जेम के योग अष्टक जे आपणे हमणां आप्युं ते योग अष्टक नो विषय घणो मोटो छे, घणो विस्तार वाळो छे अने ते घणो विस्तार वाळो योग अष्टक नो विषय अलगथी समजवो होय तो तेना माटे आपणा अहींया जुदा जुदा घणा बधा ग्रंथो छे, जेमां मात्र योगना विषयमां ज वात करवामां आवी छे। जेम के योग शास्त्र, योग शतक, योग सार, योग दृष्टि समुच्चय, योग दृष्टि, योग बिंदु, योग दीपक, योग विंशिका, आवा तो घणा बधा ग्रंथो छे। आ जुदा जुदा ग्रंथोमांथी योगनो विषय सांगोपांग समजवा जेवो छे। जो के योगनो विषय आम तो बहु ज ઊંડાણ વાળો છે, ઘણા બધા જુદા જુદા પારિભાષિક શબ્દોથી યુક્ત છે અને તે યોગના વિષયને સાંગોપાંગ સમજવા માટે વર્ષોના વર્ષો નીકળી જાય, છતાં પણ અહીં જ્ઞાનસારની અંદર યોગનો જે વિષય લીધો છે તેનો સંદર્ભ યોગ વિંશિકા ગ્રંથમાં વિશેષથી આ જ ગ્રંથના કર્તાશ્રીએ આપ્યો છે। અર્થાત મહોપાધ્યાય યશો વિજયજીએ જ્ઞાનસારની અંદર માત્ર એક અષ્ટક આપ્યો યોગના વિષયમાં 8 ગાથાઓ વાળો અને અલગથી તે યોગ માટે તેમણે ગ્રંથ બનાવ્યો છે જેને આપણે યોગ વિંશિકા તરીકે ઓળખીએ છીએ। એ યોગ વિંશિકા નામના ગ્રંથને ભણો તો તેમાં આ યોગનો વિસ્તાર આપેલો છે। તેમાં આ બધી જ વસ્તુઓ છે કે જે આપણે અહીં સ્થૂલથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। પહેલી ગાથામાં આપણે એ જોયું કે યોગના જુદા જુદા ભેદ છે, અંગ છે। તેમાં 5 યોગના અંગ બતાવ્યા છે: સ્થાન, વર્ણ, अर्थ, आलंबन અને એકાગ્રતા। આ 5 જુદા જુદા યોગના અંગ બતાવે છે। તેમાં સ્થાન એટલે શું, અર્થ એટલે શું, તે 5 ના અર્થ આપણે પહેલી ગાથાની અંદર જોયા છે। ત્યાર પછી બીજી ગાથાના સંદર્ભમાં લઈ જતા આપણને બતાવ્યું કે ભાઈ આ જે 5 જુદા જુદા યોગના અંગ બતાવ્યા તેમાં મુખ્ય 2 ભેદ છે, કર્મયોગ અને જ્ઞાન યોગ। કર્મયોગ અને જ્ઞાન યોગ। કર્મયોગની અંદર 2 અંગ આવે છે। પહેલા નંબરનો જે સ્થાન યોગ છે તે અને વર્ણ યોગ છે તે। આ 2 યોગના અંગ અહીં કર્મયોગની અંદર આવે છે અને બાકીના 3 જે છે એ જ્ઞાન યોગની અંદર આવે છે।
આ બીજી ગાથાની અંદર આપણને બતાવ્યું છે. જો તમને બરાબર જોવું હોય તો ફરી એક વખત બીજી ગાથા તરફ તમને લઈ જાઉં છું. અહીં લખ્યું છે તેમાં 2 કર્મયોગ અને 3 જ્ઞાન યોગ જાણે. વળી ત્યાં આપણને બતાવ્યું કે આ જે 5 અંગ બતાવ્યા છે તે 5 અંગ દેશવીરતીમાં અને સર્વવીરતીમાં અવશ્ય હોય છે. બાકી બધામાં એટલે કે દેશવીરતીથી નીચલી કક્ષામાં રહેલા બાકી બધા જીવો છે જે મોક્ષ માર્ગની અંદર આવ્યા છે તે જીવોમાં તે બીજ રૂપ હોય છે. બીજ રૂપ એટલે હોય છે એટલે શું? તો કે એનું આરોપણ થઈ ગયું છે પણ હવે તે ફૂટી નીકળવાનું બાકી છે. એટલે કે વૃક્ષમાં આગળ બની શકશે તેવું બીજ વવાઈ ગયું છે. તે રીતે આપણને બીજી ગાથામાં કહ્યું. ત્યાર પછી ત્રીજી ગાથા તરફ આપણને લઈ ગયા અને ત્રીજી ગાથામાં આપણને એ સમજાવ્યું કે ભાઈ આ જે યોગના 5 અંગ છે તે દરેક અંગમાં 4 વિષયો સાથે જોડાય છે. એટલે કે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ, આ 4 જુદા જુદા યોગ તેની અંદર જોડાય છે. એટલે એક અંગને આ 4 યોગના ભેદો જોડતા કુલ 20 ભેદ થાય છે. તેમાંથી આપણે 8 ભેદો જોઈ ગયા છે. એટલે કર્મયોગની અંદર આવતા 8 ભેદો ઇન્ડિવિજ્યુઅલી સિંગલ ભેદોનો અર્થ શું થાય છે તે આપણે ગયા વર્ગની અંદર જોઈ ગયા છીએ. ત્યાં આપણે જોયું કે સ્થાન વિષયક ઈચ્છા યોગનો અર્થ શું થાય, પછી સેકન્ડ નંબરનો જે વર્ણ વિષયક ઈચ્છા યોગ છે તેનો પણ અર્થ શું થાય, આ 2 જોઈ લીધા. ત્યાર પછી સેકન્ડ નંબરનો પ્રવૃત્તિ યોગ, તો સ્થાન વિષયક પ્રવૃત્તિ યોગનો અર્થ શું થાય છે અને વર્ણ વિષયક પ્રવૃત્તિ યોગનો અર્થ શું થાય છે તે આપણે જોઈ ગયા. તે રીતે સ્થિરતા, સ્થાન વિષયક સ્થિરતા યોગનો અર્થ શું થાય અને સ્થાન વિષયક વર્ણ વિષયક સ્થિરતાનો અર્થ શું થાય તે પણ આપણે જોઈએ. અને એ જ રીતે ચોથા નંબરમાં સિદ્ધિ, તો સ્થાન વર્ણ પછી આપણે જોયું સ્થાન વિષયક સિદ્ધિ યોગ અને પછી આપણે જોયું વર્ણ વિષયક સિદ્ધિ યોગ. આ રીતે 4 આપણે જોયા છે. હજી 8 જોયા અને બાકીના બાકી છે 12 બાકી. 8 જોયા 12 બાકી એટલે કર્મયોગ જોયો અને જ્ઞાન યોગ બાકી. એના વચમાં આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે આ જે 4 વસ્તુઓ બતાવી, ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ, તેના દ્વારા શું પમાય છે, શેની ઉત્પત્તિ થાય છે તે પણ આપણે જોયું. ત્યાં આપણે સંદર્ભ લીધો હતો કે ભાઈ ઈચ્છા યોગ જે છે એ ઈચ્છા યોગથી આપણને શેની પ્રાપ્તિ થાય છે, અનુકંપા, કૃપા, દયા, કરુણા, તેની પ્રાપ્તિ ઈચ્છા યોગથી થાય. ત્યાર પછી પ્રવૃત્તિ યોગથી આપણને શું પ્રાપ્ત થાય છે, સંસાર પ્રત્યેનો ભય એટલે કે નિર્વેદ પ્રાપ્ત થાય છે. સ્થિરતાથી શું પ્રાપ્ત થાય છે, સંવેગ પ્રાપ્ત થાય છે. અને સિદ્ધિથી શું પ્રાપ્ત થાય છે, શમની પ્રાપ્તિ. સિદ્ધિથી શમની પ્રાપ્તિ થાય છે. આ રીતે 4 વસ્તુઓ આપણને બતાવી અને 4 વસ્તુઓથી શું પ્રાપ્ત થાય છે તે પણ આપણને બતાવ્યું છે. ફરી પાછું ખાસ ભલામણ કરું છું, આ બધા વિષયો નવા છે, જીવનમાં પહેલી વખત સાંભળ્યા હોય તેવા છે. તેથી એક જ વખતમાં નહીં સમજાય. વારંવાર આ વિષયોની જે રેકોર્ડિંગ્સ છે તે સાંભળશો, તેને બરાબર બુદ્ધિમાં બેસાડવાનો પ્રયત્ન કરશો તો જ ખ્યાલ આવશે. હવે આપણે બાકીના આપણા જે જ્ઞાન યોગના 12 ભેદ બાકી છે તે 12 ભેદોને સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં 9મા નંબરનો ભેદ, એટલે 8 આપણે કરી લીધા, હવે 9મા નંબરનો ભેદ. 9મા નંબરનો ભેદ છે અર્થ વિષયક ઈચ્છા યોગ. અર્થ વિષયક ઈચ્છા યોગ અર્થાત શાસ્ત્રોની અંદર જે જુદા જુદા ગ્રંથો, જે જુદા જુદા સૂત્રો છે, તે જુદા જુદા સૂત્રોમાં જે અર્થ રહેલો છે
તીર્થંકર પરમાત્મા આપણને અર્થની દેશના આપે છે. તીર્થંકર પરમાત્મા કઈ સૂત્રની દેશના કે સૂત્રનું આલંબન લેતા નથી. તીર્થંકર પરમાત્મા સીધે સીધું જે મૂળ અર્થ છે તેની દેશના આપે છે. તો તે જે અર્થ છે તે અર્થ આપણા સાથે રહે એટલા માટે ગણધર ભગવંતોએ તેને સૂત્રમાં ગૂંથી લીધું. તો એ સૂત્રમાં ગૂંથાયેલો અર્થ, એ અર્થને જાણવાની આપણામાં જ્યારે ઈચ્છા પ્રગટ થાય, અહીં પ્રણિધાન આશયપૂર્વક જ્યારે આપણે અર્થ તરફ, અર્થને જાણવા સમજવા તરફ ઈચ્છાવાળા બનીએ છીએ, પ્રણિધાન આશય પૂર્વક, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પ્રણિધાન આશય પૂર્વક એટલે કે આપણું આત્મિક હિત થાય તેવા સંકલ્પ પૂર્વક મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને મોક્ષની પ્રાપ્તિથી જ સુખ પ્રાપ્ત થઈ શકે છે. એના સિવાય જગતની અંદર કોઈ સુખ નથી. તે જ પરમ સુખ છે અને તે પરમ સુખની પ્રાપ્તિ કરવા માટે આ અર્થ જાણવા યોગ્ય છે તેવો સંકલ્પ બરાબર બુદ્ધિમાં હોય, તે સંકલ્પ દ્વારા આપણે તે અર્થને જાણવાની ઈચ્છા વાળા બનીએ અને તેને જાણવાનો પ્રયત્ન આપણા જીવનમાં શરૂ થઈ ગયો હોય. હા, એટલું ચોક્કસ છે કે આ અર્થ વિષયક ઈચ્છા યોગની અંદર આપણે જાણવાની ઈચ્છા વાળા હોઈએ, પ્રયત્ન વાળા હોઈએ, પરંતુ પરમાત્માએ જે રીતે તેનો અર્થ આપણને બતાવ્યો છે, બરાબર સૂક્ષ્મતાથી સાંગોપાંગ રીતે તેનો અર્થ તે રીતે આપણે ગ્રહણ ન કરી શકીએ. તેવી શક્તિ, તેવો ક્ષયોક્ષમ, તેવો પરિણામ, તેવી શક્તિ હજી સુધી આપણામાં પ્રગટ થયેલી નથી. હવે મહત્વની વાત એ, આપણા અહીંયા જેમ આપણે પહેલા પણ વાત કરી, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ તેવો સૂત્ર છે. ત્યાં જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય બતાવ્યો છે. માત્ર જ્ઞાનથી મોક્ષ કે માત્ર ક્રિયાથી મોક્ષ તેવું નથી બતાવ્યું. તેથી પરમાત્માએ બતાવેલા સૂત્રોનું રટણ કરીને જુદા જુદા સૂત્ર સમયે જે જુદા જુદા પ્રકારના આસનો અને મુદ્રાઓ કરવાની હોય તેનું પણ બરાબર અભ્યાસ કરી લીધો હોય, પણ જો અર્થનું અધ્યયન ન કર્યું હોય તો સમજવાનું કે માત્ર કર્મયોગ છે, જ્ઞાન યોગ સાથે ભળેલો નથી, અને માત્ર કર્મયોગ મોક્ષ ન અપાવી શકે. હા, માત્ર કર્મયોગ ઇનડાયરેક્ટલી મોક્ષનું સાધન બને છે, કેમ કે માત્ર કર્મયોગ નું આચરણ કરવાથી પણ ધીરે ધીરે જીવ જ્ઞાન યોગ તરફ વળે તેવું બને. એટલે એક વસ્તુ બરાબર સમજવાની એ છે કે કર્મયોગ સીધે સીધું મોક્ષનું કારણ બનતું નથી. સીધે સીધું મોક્ષનું કારણ બનતું નથી, પણ ઇનડાયરેક્ટલી આડકતરી રીતે તો મોક્ષનું કારણ બને જ છે. કેમ કે વળી સૂત્ર આપ્યું જ છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. માત્ર જ્ઞાનથી નહીં, માત્ર ક્રિયાથી નહીં, બંનેના સમન્વય. તેથી જો બંને પક્ષે આપણે ક્યાંય પણ ઢીલ મૂકી તો નહીં ચાલે. દાખલા તરીકે આપણને અર્થ ભણવાનો રસ, તેથી આપણે જુદા જુદા સૂત્રોના અર્થ ભણતા જઈએ. આપણને અર્થ ભણવાનો રસ હોય એટલે જુદા જુદા પ્રકારના સૂત્રોનો અર્થ ભણતા જઈએ, ઘણા બધા જુદા જુદા ગ્રંથોનું વાંચન કરતા જઈએ, ઘણા બધા જુદા જુદા પુસ્તકોનું વાંચન કરતા જઈને આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થતી જાય. પણ તે જ્ઞાનનો ઉપયોગ લઈને આપણે તેને ક્રિયામાં પ્રવેશ ના આપીએ. એટલે કે તે જ્ઞાન જે આપણે ભણ્યા છીએ તે જ્ઞાન આપણે ઉપયોગમાં લઈને આપણા અંદરમાં રહેલા વિકારો, કષાયો, વૃત્તિઓ બધું ખતમ કરી શકીએ, તેને ધીરે ધીરે મંદ કરીને નાશ કરી શકીએ. તે માટે જો તેનો ઉપયોગ ન કરીએ, તેનો યુઝ ન કરીએ, તો પછી તે જ્ઞાન કોઈ કામનું નથી. અને તેનો ઉપયોગ કરવા માટે અવશ્ય અનુષ્ઠાનથી જ તે ઉપયોગમાં લેવાશે. જો રાગ દ્વેષ તોડવો છે તો સમતામાં આવવું પડશે, સમતામાં આવવું છે તો સામાયિક કરવું પડશે. સામાયિકના અનુષ્ઠાન વિના સમતા નથી, અને સમતા આવે ક્યારે? સામાયિકના અનુષ્ઠાનથી. તો સામાયિકના અનુષ્ઠાન વિના સમતા નથી, અને જ્યાં સુધી સમતા નથી આવતી ત્યાં સુધી રાગ દ્વેષ ઉપર વિજય નથી. રાગ દ્વેષ ઉપર વિજય નથી થયો અને સંસારમાં રાગ દ્વેષના કારણે ભ્રમણ કરતા રહીએ તો સમજવાનું કે આપણે એ તો જાણી ગયા,
કે મોક્ષે જવું હોય તો રાગ દ્વેષને મંદ કરવું પડે, અને રાગ દ્વેષને મંદ કરવું હોય તો ક્ષમતા ધારણ કરવી પડે, ક્ષમતા ધારણ કરવી તો સામાયિક લેવું પડે, એટલું જાણી ગયા, પણ એને ક્યારે ઉપયોગમાં લીધો? તો એટલા માત્રથી મોક્ષ નથી થવા. એટલે બંને બાબતોને બરાબર સાથે લઈને ચાલવાનું છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. બંને બાબતોને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. બંને વસ્તુ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે પરમાત્માના વચનોને જાણતા જાઓ, અને જેમ જેમ જાણતા જશો તેમ તેમ એને આચરણમાં લાવવાનો પ્રયત્ન કરતા જાણતા જાઓ, પ્રયત્ન કરતા જાઓ, જાણતા જાઓ, પ્રયત્ન કરતા જાઓ. એમ બંનેને પેરેલલ રાખીને ચાલશો તો જ્ઞાન અને ક્રિયા બંનેનું સમન્વય કરી શકશો. તો જ એવા પ્રકારની ફલશ્રુતિ તેમાંથી મળી શકશે, એટલે કે એવા પ્રકારનું ફળ એમાંથી મળી શકશે કે જે ફળ આપણને વીરતિ અને વીરતિથી પરંપરાએ મોક્ષ સુધી લઈ જાય. તો પહેલા નંબરનો એટલે કે 9મા નંબરનો જે ભેદ આપણે સમજ્યા તેમાં શું કહે છે? પ્રણિધાન આશયપૂર્વક સૂત્રમાં રહેલો જે અર્થ છે તે અર્થને જાણવાનો પ્રયત્ન કરે છે, તે અર્થને જાણવાની ઈચ્છા વાળો છે, તેને આ 9મા નંબરનો યોગ વર્તી રહ્યો છે. જે દેશવીરતી અને સર્વવીરતીધર છે તેમાં વર્તી રહ્યો છે. જે દેશવીરતીધર સર્વવીરતીધર નથી તેના માટે બીજરૂપ છે, અને જે મોક્ષ માર્ગની બહાર છે તેમાં તો હજી તેવો બીજ આરોપાયો જ નથી. હવે આપણે ક્યાં છીએ આપણને વિચારી લેવાનું. સર્વવીરતી અને દેશવીરતીનો તો પ્રશ્ન નથી. એટલે આપણા જીવનમાં આ જે જુદા જુદા ભેદ બતાવ્યા યોગના, તેમાંથી એક પણ ભેદ આપણને પ્રાપ્ત થઈ ગયો હોય તેવો તો કોઈ પ્રશ્ન નથી. હા, બીજ રૂપે જો હોય તો એ પણ ક્યારે? મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી ગયા હોય તો. હવે આપણને સ્વયંને વિચારવાનું કે આપણે મોક્ષ માર્ગમાં પ્રવેશ પામ્યા, જો પામ્યા છે તો બીજરૂપ છે, નથી પામ્યા તો બીજરૂપ નથી. 10મા નંબરનો ભેદ બતાવે છે. એ 10મા નંબરનો ભેદ છે અર્થ વિષયક પ્રવૃત્તિ યોગ. અર્થ વિષયક પ્રવૃત્તિ યોગ અર્થાત સૂત્રોમાં જે અર્થ બતાવેલો છે, જે અર્થ આપેલો છે, તે અર્થને પ્રવૃત્તિ આશયપૂર્વક જાણવા માટેનો પ્રયત્ન હોય, અને જે રીતે શાસ્ત્રોમાં કહ્યું છે તે રીતે શાસ્ત્રોના નિયંત્રણની અપેક્ષાએ તેને જાણી શકે. શાસ્ત્રોની નિયંત્રણ અપેક્ષાએ તેને જાણી શકે. એટલે જે પ્રકારના સૂત્રોનો ઉપયોગ લેવાય છે ત્યારે જે તે સૂત્રોની અંદર તેવા પ્રકારના ભાવો કરવા વગેરે બધું આની અંદર આવી જાય. ખમાસમણું આપતી વખતે તે ખમાસમણાનું અર્થ શું છે, તે અર્થની સાથે શું ભાવ રાખવાનો છે તે પણ આવી જશે. બધું એકી સાથે આવી. આ એક ખમાસમણું સૂત્રનું એક્ઝામ્પલ લઈએ છીએ. પરમાત્માએ ખમાસમણમ સૂત્રને જે રીતે ઉચ્ચારવાનું કહ્યું છે તે રીતેનો ઉચ્ચાર તો હોય જ. તે આવી ગયું સ્થાન વિષયક પ્રવૃત્તિ યોગ. પછી જે રીતે વર્ણ વિષયક પ્રવૃત્તિ યોગમાં પછી જે રીતે જુદી જુદી મુદ્રાઓ તે સમયે કરવાની હોય છે તે આવી ગયું સ્થાન વિષયક પ્રવૃત્તિ યોગમાં. અને તેનો અર્થ અને તેના તે સમયે જેવા ભાવ હોવા જોઈએ તે ભાવ આવી ગયો. ક્યાં આવી ગયો? આજ જે હમણાં આપણે 10મા નંબરનો જોયો તે, એટલે કે અર્થ વિષયક પ્રવૃત્તિ યોગમાં. આમાં પરમાત્માએ જે રીતે બતાવ્યું છે મીન મેઘ, એમાં કોઈ ફરક ન હોય તે રીતે જ થાય. પણ વિશેષ એટલું જ કે જો તેને વિઘ્ન ઉભા થાય તો તે વિઘ્નોની અંદર તેની એ આરાધના એટલે કે તે પ્રવૃત્તિ અસ્ખલિત ન રહે. વિઘ્નો આવે ત્યારે તે ખંડિત થાય, તેમાં ખંડન થઈ શકે તેવી છે. માટે અર્થ વિષયક પ્રવૃત્તિ યોગ બતાવ્યું.
ત્યાર પછી બતાવે છે અર્થ વિષયક સ્થિરતા યોગ. અહીંયા વિઘ્ન જય આશયપૂર્વક એટલે કે એવી રીતે પોતાને શું અભ્યસ્ત કર્યો છે, એટલો બધો તે પર્ટિક્યુલર પ્રવૃત્તિનો, તે પર્ટિક્યુલર ક્રિયા અને ભાવોનો, તે કર્મયોગ અને જ્ઞાન યોગનો એટલો બધો અભ્યાસ કર્યો છે, એટલો બધો અભ્યાસ કર્યો છે કે હવે તે વિઘ્નો આવે તો પણ તેને બરાબર પરમાત્માની આજ્ઞાના નિયંત્રણમાં તે રીતે જ કરી શકે એવો તેટલો અભ્યાસ ત્યાં થયો છે. તે રીતે અહીં સમજવાનું છે આ 11મા નંબરના ભાંગાની. શું ભાંગાનું નામ છે? અર્થ વિષયક સ્થિરતા. અર્થ વિષયક સ્થિરતા યોગ. અને ચોથા નંબરમાં એટલે કે 12મા નંબરમાં અર્થ વિષયક સિદ્ધિ યોગ બતાવે છે. ત્યાં ઉપયોગ રાખવો જ ન પડે, સિદ્ધ થઈ ગયું હોય એટલું શું અભ્યસ્ત કર્યું હોય ને કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે છતાં પણ તે સમયે બરાબર તે રીતે જ પ્રવૃત્તિ થાય, સૂત્રમાં મુદ્રાઓ બરાબર તે રીતે જ થાય, તે રીતે જ સૂત્ર બોલાય, તે રીતે જ તેનો અર્થ લેવાય, તે રીતે જ તેનો બરાબર ભાવ કરાય છે. તે બધું આત્મામાં સિદ્ધ થઈ ગયું. બકાયદા ઉપયોગ રાખીને કરવું નથી પડતું, પરંતુ એટલું બધું શું અભ્યસ્ત થયું છે કે આપમેળે તે વણાઈ ગયું, આપણે કહીએ ને આત્મામાં વણાઈ ગયું. તેને અર્થ વિષયક સ્થિરતા યોગ સિદ્ધિ યોગ કહે છે. ફરી પાછું બધામાં આ તો સમજવાનું છે કે દેશવૃત્તિ અને સર્વવૃત્તિધર હોય તો તેવાને જ આવા ભાવો એટલે કે આવા યોગો સંભવે છે. અન્યથા દેશવૃત્તિ અને સર્વવૃત્તિથી નીચલી કક્ષામાં રહેલા જીવોને આવા યોગો બીજ રૂપ હોય છે. આ થયા 12 જુદા જુદા ભાંગાઓ. હજી 8 ભાંગાઓ બાકી છે. આ 8 ભાંગાઓમાં એટલે કે 13મા નંબરનો ભાંગો આવે છે આલંબન વિષયક ઈચ્છા યોગ. પરમાત્મા સ્વરૂપનું આલંબન લઈને આલંબન દ્વારા પોતે પરમાત્માના તે ગુણોને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો છે. પરમાત્માની પ્રતિમાજી, પરમાત્માનું નામ, પરમાત્માની દ્રવ્ય અવસ્થા, પરમાત્માની ભાવ અવસ્થા, આ જુદા જુદા આલંબનોને ગ્રહણ કરવા દ્વારા પરમાત્મામાં રહેલા વિતરાગતા, સૌમ્યતા, સર્વજ્ઞતા, સંતોષ, નિર્લોભિતા, સરળતા, આ બધા જુદા જુદા જેટલા પણ ગુણો છે તે બધા ગુણોને ગ્રહણ કરવાની, તે બધા ગુણોને પામવાની ઈચ્છા વાળો, એટલે કે જેવા પરમાત્માએ તે ગુણો પામ્યા છે તેવા ગુણો હું પણ પામીશ તેવી ઈચ્છા વાળો. અહીંયા બરાબર સમજો. પહેલા સ્થિરતા યોગ આવી ગયો છે એટલે કે પહેલા અર્થ યોગ આવી ગયો છે એટલે કે પોતે અર્થ, સૂત્ર, મુદ્રા, અર્થ અને પછી આલંબન આવે છે. એટલે કે સૂત્રોમાં જે અર્થ બતાવ્યો છે તે અર્થનો અભ્યાસ કરવા દ્વારા જે ભાવો વગેરે કરવાના છે તે ભાવો કરીને અંતે પોતે પોતામાં એ ગુણોને આરોપિત કરવા માંગે છે. ઉદાહરણ લઈએ. સામાયિકમાં સમતા નામના ગુણને પ્રાપ્ત કરવાનું કહ્યું છે. તો સામાયિકમાં બોલાતા સૂત્રો, તે સૂત્રોમાં થતી મુદ્રાઓ, તે સૂત્રોમાં રહેલા અર્થ વગેરે નો ઉપયોગ કરી એટલે તેનો યુઝ કરી તે જુદા જુદા સૂત્રોના અર્થને બરાબર ચિંતન મનનમાં લઈ જે સૂત્રમાં જેવો જેવો ભાવ કરવાનો છે તેવા પ્રકારનો ભાવ કરતા કરતા
પરમાત્મા સ્વયં જ્યારે પોતે પોતાના સાધના કાળની અંદર હતા ત્યારે તેમણે જે સમતા ગુણને કેળવ્યો છે તે પરમાત્માની દીક્ષા સમયની અવસ્થા તેને બરાબર ચિત્તમાં ધારણ કરે, તેનું આલંબન લે અને તેનું આલંબન લેવા દ્વારા તે એ સમજવાનો પ્રયત્ન કરે કે પરમાત્માએ કઈ રીતે પોતાને આ બધી વસ્તુઓથી બચાવીને સમતા પામી છે, અને એમ કરતા કરતા પરમાત્માનું આલંબન લઈ પોતે પણ તે સમતાને પોતાની અંદર ધારણ કરવાનો પ્રયત્ન કરે. તો આ છે. અહીં તો એટલું જ સમજવું, જે આલંબન વિષયક ઈચ્છા યોગ છે તેની અંદર ઈચ્છા વાળો થાય છે એટલે પ્રવૃત્તિ પણ કરે છે, પરંતુ જે રીતે શાસ્ત્રોમાં બતાવેલી છે બરાબર તે રીતે જ આજ્ઞાના વચનોના નિયંત્રણમાં, આજ્ઞાના નિયંત્રણમાં તેવા પ્રકારની બરોબર પ્રવૃત્તિ નથી થઈ શકતી. એટલે કે જે રીતે સમતાને ગ્રહણ કરવું જોઈએ, ધારણ કરવું જોઈએ, તે રીતે સમતાને ધારણ કરવાનો પ્રયત્ન કરે છે, અંશે ધારણ પણ કરે છે, પણ પૂર્ણપણે ધારણ કરી શકતો નથી. 14મા નંબરનો જે યોગ છે ત્યાં આલંબન વિષયક પ્રવૃત્તિ યોગ છે. એટલે જે રીતે આલંબન લેવાનું કહ્યું હતું તે રીતે આલંબન ન લઈ શક્યો ઈચ્છા યોગમાં, પરંતુ પ્રવૃત્તિ યોગની અંદર તે રીતે આલંબન લઈ શકે તેવું છે. આલંબન જે રીતે ગ્રહણ કરવું જોઈએ તે રીતે આલંબન ગ્રહણ કરી શકે તેવું છે. જે રીતે શાસ્ત્રમાં બતાવ્યું છે તે રીતે આલંબન ગ્રહણ કરીને તે પ્રમાણે ક્રિયા કરી શકે, તે પ્રમાણે કર્મયોગ અને જ્ઞાન યોગનો સમન્વય કરી શકે છે. બંનેમાં ફેર એવો જ છે. ઈચ્છા યોગમાં શાસ્ત્રાનુસારી કરવાનો પરિણામ નથી, એટલે શાસ્ત્રાનુસારી કરવાનો સંકલ્પ નથી, શાસ્ત્રાનુસારી કરવાનો સંકલ્પ છે પણ શક્તિ નથી. પ્રવૃત્તિમાં શાસ્ત્રાનુસારી કરવાનો સંકલ્પ પણ છે અને શક્તિ પણ છે, પરંતુ વિઘ્ન આવે છે ત્યારે નથી કરી શકતું. ત્યાર પછી 15મા નંબરનો જે વિષય આવશે ત્યાં આલંબન વિષયક સ્થિરતા આવશે. પ્રવૃત્તિ અને સ્થિરતામાં ફરી તે જ ફેર આવશે કે પ્રવૃત્તિ આશયમાં શાસ્ત્રાનુસારી સંકલ્પ છે, શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ પણ છે, પણ વિઘ્ન આવે છે ત્યારે અટકી જાય છે. સ્થિરતામાં શાસ્ત્રાનુસારી સંકલ્પ છે, શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ છે, પણ શાસ્ત્રાનુસારી વિઘ્ન જય પણ છે. એટલે કે સ્થિરતા એવી છે કે વિઘ્ન આવે ત્યારે પણ શાસ્ત્રાનુસારી કરી શકે છે. એટલે વિઘ્ન તરીકે વિઘ્નની અસર લેવાતી એમ. અને 16મા નંબરમાં આવશે આલંબન વિષયક સિદ્ધિ યોગ. ત્યાં આલંબન વિષયક સિદ્ધિ યોગની અંદર એમ સમજવાનું કે આલંબન લેવાનું એટલો અભ્યાસ કર્યો છે, એટલો અભ્યાસ કર્યો છે, એટલો અભ્યાસ કર્યો છે કે હવે તે આત્મામાં એકમેક થઈ ગયો. હવે તે રીતે બરાબર આલંબન લેવાય જ છે, અને આલંબન લઈને જે ગુણને અંદરમાં પરોવવો છે, સ્થાપિત કરવો છે, પ્રગટ કરવો છે, તે બરાબર ગુણને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરી શકે છે, કરે છે, અને તે પ્રમાણે પ્રગટ થાય છે. આ થયા 16 જુદા જુદા ભેદ. તેની અંદર આપણે 4 વસ્તુઓ લીધી: સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન. હવે 5મા નંબરમાં અનાલંબન અથવા એકાગ્ર. અહીં પરમાત્માના રૂપી અવસ્થાનું આલંબન નથી લેવાનું. એટલે કે પરમાત્માનું નામ સ્મરણ અથવા તો પરમાત્માની પ્રતિમાજી અથવા તો પરમાત્માની દ્રવ્ય અવસ્થા કે ભાવ અવસ્થા વગેરેનો અહીં આલંબન નથી, પરંતુ અહીં કહે છે કે નિરાલંબન અવસ્થા છે, અર્થાત સિદ્ધ ભગવંતોમાં કોઈ રૂપ નથી, ત્યાં માત્ર ગુણોનો પિંડ છે.
કે સિદ્ધ ભગવંતની અવસ્થાનું અહીં આલંબન હોવાથી નિરાલંબન કહ્યું છે. સિદ્ધ ભગવંતોમાં રહેલા ગુણો એ ગુણોની ઝાંખી, સિદ્ધ ભગવંતોમાં રહેલા ગુણો અને તે ગુણો કેવા છે, તે ગુણોની કક્ષા, તે ગુણોની અવસ્થા, તે ગુણોની અવસ્થાની ઝાંખી પોતે અનુભવી શકે તેને નિરાલંબન એ 5મા નંબરનો યોગ કહે છે. જોકે પોતે હજી રાગી છે, પોતે હજી વિતરાગી નથી, તેથી રાગી છે અને માટે સિદ્ધ ભગવંતો પ્રત્યે રાગ છે, સિદ્ધ ભગવંતો પ્રત્યે રાગ છે, પણ તે રાગ તેને તે પરમાત્માના એટલે કે સિદ્ધ ભગવંતના ગુણો કેવા છે તે તરફ લઈ જાય છે. માટે નિરાલંબન અથવા એકાગ્ર યોગ એવો છે કે જ્યાં કોઈ પણ પ્રકારના રૂપી પદાર્થનો આલંબન નથી, પરંતુ અરૂપી એવા ગુણોનો જ સીધે સીધો આલંબન છે, તેથી તેને નિરાલંબન કહ્યું છે. એવો 17મા નંબરનો યોગ બને છે એકાગ્રતા વિષયક ઈચ્છા યોગ. તેમાં તે રીતે સમજવાનું કે શાસ્ત્રાનુસારી કરવાનો સંકલ્પ છે પણ શક્તિ નથી. 18મા નંબરે પ્રવૃત્તિ આવશે, એટલે કે એકાગ્ર વિષયક પ્રવૃત્તિ યોગ. ત્યાં શાસ્ત્રાનુસારી કરવાનો સંકલ્પ છે અને શાસ્ત્રાનુસારી કરવાની શક્તિ પણ છે. ત્યાર પછી સ્થિરતા, ત્યાં વિઘ્ન જય પણ છે, એટલે કે વિઘ્નોની અસર લેવાતી નથી. ને પછી સિદ્ધિ, એટલે કે આત્મામાં એવો એક કરી નાખ્યો કે હવે સહજ બની ગયું. આ જે આલંબન નિરાલંબન યોગ છે એ નિરાલંબન અથવા એકાગ્ર યોગ છે એ દેશવીરતીધર અને સર્વવીરતીધરને હોય છે. વળી એમાં પણ જે ઉચ્ચ કક્ષામાં રહેલા છે 7મા ગુણસ્થાનકમાં તેઓને પૂર્ણપણે હોઈ શકે, પરંતુ 6ઠા ગુણસ્થાનક ઉપર રહેલાને પૂર્ણપણે નથી. જ્યારે કે 5મા 6ઠા ગુણસ્થાનક ઉપર રહેલાને હોય તો ખરું, તેમાં પર્સન્ટેજ જુદો જુદો હોય અને એનાથી નીચલી કક્ષામાં રહેલામાં બીજરૂપ છે. તે રીતે અહીં આપણને સમજવાનું. એટલું સમજવાનું કે જેમ જેમ જીવ વિકાસ કરતો જાય ને તેમ તેમ આ એકાગ્ર યોગમાં એને જે સિદ્ધ ભગવંતોએ જે ગુણો પ્રાપ્ત કર્યા છે તે ગુણોનો અંશથી અનુભવ તેને અહીં આ ક્ષેત્રમાં રહેતે છતે થાય છે. અને તે અનુભવના કારણે વિશેષ પ્રકારે તેને બહુમાન, વિશેષ પ્રકારને તેને તે પામવાની ઈચ્છા થાય છે. માટે ધીરે ધીરે હજી વધારે તે યોગમાં સ્થિરતા પામતો જાય, આગળ વધતો જાય છે. તો 17, 18, 19 અને 20 તે બધાના નામ ફરી એક વખત રિપીટ કરી દઉં છું. એકાગ્ર વિષયક ઈચ્છા યોગ 17મા નંબરનો. પછી 18મા નંબરનો એકાગ્ર વિષયક પ્રવૃત્તિ યોગ, 19મા નંબરે એકાગ્ર વિષયક સ્થિરતા યોગ અને 20મા નંબરે એકાગ્ર વિષયક સિદ્ધિ યોગ. આ જુદા જુદા યોગો આપણને બતાવ્યા છે. એટલું વિશેષ સમજવાનું છે કે હમણાં આપણા માટે જે સ્ટાર્ટિંગના 12 છે ને, પેલા 12, એ પેલા 12 માંથી અથવા એમ કહીએ કે પેલા 16 જે છે, પેલા 16 એમાંથી પહેલા નંબરનો, 5મા નંબરનો, 9મા નંબરનો અને 13મા નંબર, આ બધા સૌથી પહેલા આવશે. આપણે પહેલા નંબરનો, 5મા નંબરનો, 9મા નંબરનો, 13મા નંબર આ પહેલા આવશે. તો એને પામવા માટેનો પ્રયાસ હમણાં આપણને કરવાનો છે. પર્સન્ટેજ વાઇઝ બાકી બધા ઓછા વધતા હોય, પણ સૌથી વધારે પર્સન્ટેજમાં આ ચારે જ આવશે પહેલા. એમાં પણ વળી પહેલા નંબરનો અને 5મા નંબરનો અને 9મા નંબર એ વધારે પહેલા આવશે, અથવા એને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ વિશેષથી કરવાનો, એ રીતે સમજ. તો અહીંયા આપણે જે ત્રીજી ગાથા હતી તેનો અર્થ લીધો, સાથે સાથે ચોથી ગાથાનો પણ આપણે અર્થ એકી સાથે લીધો છે.
ગયા વર્ગની અંદર ચોથી ગાથાને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક વખત ફરી તેનો ઉચ્ચાર લઈ લઈએ છીએ અને અર્થ પણ વાંચી જશું. ઈચ્છા તદ્વત કથા પ્રીતિ પ્રવૃત્તિ પાલનમ પરમ સ્થૈર્યમ બાધક ભીહાની સિદ્ધિરન્યાર્થ સાધનમ. ત્યાં લખ્યું છે યોગીની કથામાં પ્રીતિ હોવી તે ઈચ્છા યોગ છે. મહાપુરુષોની કથામાં મહાપુરુષોએ પોતે પુરુષાર્થ કરવા દ્વારા જે પામ્યું તે કઈ રીતે પામ્યું છે તે સાંભળવા દ્વારા તેને પામવાની ઈચ્છા થાય અને તે પામ્યા છે તે સાંભળીને હર્ષ થાય, તે ઈચ્છા યોગ છે. ઉપયોગનું પાલન કરવું તે ઉપાયોનું પાલન કરવું તે પ્રવૃત્તિ યોગ. અર્થાત આ યોગીઓની મહાપુરુષોની કથાઓમાં જે રીતે તેઓ પામ્યા છે તેને બરાબર જાણવાનું બારીકાઈથી પ્રયત્ન કરે કે ભાઈ આ મહાત્મા પોતે આ સ્તર પામ્યા અથવા આ જુદા જુદા ગુણોને પામીને આ સ્તરે પહોંચ્યા તો તેમાં તેમણે શું શું કર્યું, કેવા કેવા પ્રકારના પ્રયોગો પ્રવૃત્તિઓ કરીને તે પામ્યા છે તે બધું બરાબર નોંધે, તેને બરાબર જાણવાનો પ્રયત્ન કરે અને પોતાના જીવનમાં પછી તે રીતે જે રીતે તે મહાત્માએ તે મહાપુરુષે પોતે જીવનમાં વિકાસ કરવા માટે પ્રયત્ન કર્યા એટલે કે શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રમાં જે રીતે બતાવ્યું છે તે રીતે તે અનુસરવાનો પ્રયત્ન કરે અને અનુસરી શકે તેને પ્રવૃત્તિ યોગ કહ્યું. ઈચ્છા યોગમાં અનુસરણ છે પણ શાસ્ત્રાનુસારી પૂર્ણ પ્રવૃત્તિ યોગમાં શાસ્ત્રાનુસારી છે. પછી લખે છે અતિચારના ભયનો ત્યાગ તે સ્થિરતા યોગ છે. એટલે કે પોતે જે અનુષ્ઠાનો જે પ્રવૃત્તિઓ કરવા દ્વારા મુક્તિને પામવાને ઈચ્છે છે અથવા નિર્ધારિત કરેલું સ્તર પામવાને ઈચ્છે છે તે નિર્ધારિત કરેલું સ્તર પામવામાં પોતે ક્યાંય પણ ભૂલ ન કરે તેનો બરાબર ઉપયોગ રાખીને વર્તનારો હોય તે સ્થિરતા યોગ છે. ત્યાં તેને ભવનો નિર્વેદ હોય છે કે જો મારી ચૂક થઈ તો મારો સંસાર વધી જશે, જો મારી ચૂક થઈ તો હું જે લક્ષ્ય સુધી પહોંચું છું ત્યાંથી નીચે પડી જઈશ તેવા પ્રકારનો ભય. અને બીજાના અર્થનું સાધન કરવું તે સિદ્ધિ યોગ. ચોથા નંબરમાં એવી અવસ્થા છે કે હવે પોતે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તે લક્ષ્ય તરફ આગળ કઈ રીતે વધે, ડગલાઓ આગળ કઈ રીતે વધે તેવા પ્રકારના પુરુષાર્થ વાળો હોય છે. એટલે કે હવે સંવેગ વાળો હોય છે, મોક્ષની તીવ્ર ઈચ્છા વાળો, મોક્ષની તીવ્ર ઈચ્છાના કારણે મોક્ષ માટે આગળ ડગલા ભરવા વાળો અને આત્મસાત કરેલી પ્રવૃત્તિઓ એવી આત્મસાત કરેલી હોય કે તે પ્રવૃત્તિઓ તેને સહજ થઈ ગઈ હોય. બીજાઓ પણ તે પ્રવૃત્તિનો તેના દ્વારા આલંબન લે તો બીજાઓમાં પણ તે પ્રવૃત્તિ જો લાયક જીવ હોય તો તે અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત કરાતો ગુણ વગેરે સામેવાળાને પણ પ્રાપ્ત થાય એવું બને તે પ્રકારે તેને આત્મસાત કરી હોય તે સિદ્ધિ યોગ બતાવ્યું છે. આ ગયા વર્ગની અંદર પણ આપણે સમજ્યા હતા, તેના વિષયમાં આપણે વાત કરી હતી. હવે આપણે પાંચમી ગાથા તરફ જશું. 4 ગાથાઓ આપણે યોગ અષ્ટકની અંદર પૂર્ણ કરી છે. આ થોડોક અષ્ટક પણ મોટો છે એટલે ઘણું વિવેચન માંગે તેવો છે અને હજી તો ઘણું વિવેચન થાય એમાં તેવું છે પણ બહુ જ ડિટેલમાં આપણે વિવેચન ન કરી શકીએ કેમ કે અષ્ટક પ્રમાણે આપણને જવાનું છે. ખાલી એક જ વિષય હોય ને તેનો સંપૂર્ણ વિવેચન કરવાનો હોય ત્યાં આખો સંદર્ભ જુદો પકડાય. પાંચમી ગાથાનો ઉચ્ચાર લઈએ. અર્થાલંબન યોશ્ચૈત્ય વંદનાદૌ વિભાવનમ શ્રેયસે યોગિન સ્થાન વર્ણ યોર્યત્ન એવચ. ફરી એક
अर्थालंबन योश्चैत्य वंदनादौ विभावनम श्रेयसे योगिनः स्थान वर्णर्योर्यत्न एव च। अर्थ लखे छे चैत्य वंदनादि क्रियामां अर्थ अने आलंबनનું સ્મરણ કરવું અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ એ જ યોગીના કલ્યાણ માટે છે. શું કહે છે આ પાંચમી ગાથાની અંદર ક્રિયા માર્ગ અને જ્ઞાન માર્ગનો સમન્વય કરે છે. જે સૂત્ર છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ બરાબર તે સૂત્રને જ અહીં મૂકવામાં આવ્યું. સિમ્પલ શબ્દો ચૈત્ય વંદનાદિ ક્રિયામાં અને અર્થ અને આલંબનનું સ્મરણ બંને વસ્તુ કહી. સ્થાન યોગ, વર્ણ યોગ, અર્થ યોગ અને આલંબન યોગ ચારે ચાર યોગની એકી સાથે વાત કરી છે. આપણે છે ને જુદા જુદા અનુષ્ઠાનો કરતા હોઈએ તે અનુષ્ઠાનો આપણે બરાબર ગોખી પણ લીધા હોય એટલે પરમાત્માની સમક્ષ આપણે જ્યારે ચૈત્ય વંદના કરતા હોઈએ ત્યારે લોગસ તો બરાબર ઉચ્ચારમાં આવી જાય છે. એક પછી એક જે શબ્દ મૂક્યા છે, જે અક્ષરો મૂક્યા છે તે શબ્દ અને અક્ષરો આપણે શીખી લઈએ છીએ, બોલી પણ લઈએ છીએ, પણ તેનો અર્થ આપણે આત્મસાત નથી કર્યો. તે લોગસની અંદર જે તીર્થંકર પરમાત્માઓનું સ્મરણ છે તે તીર્થંકર પરમાત્માનું આલંબન પણ આપણે ઉપયોગમાં નથી લીધો. એટલે અર્થ તથા આલંબનને આત્મસાત ક્યારે પણ કરવાનો પ્રયત્ન ન હોવાથી સૂત્ર તો ચાલે છે, એટલે કે સૂત્ર તો બોલી લઈએ છીએ, સૂત્ર તો બરાબર મુખથી બોલાય છે, સૂત્ર બરાબર ચાલે છે. તે સૂત્ર બોલતી વખતે ક્રિયા પણ બરાબર ચાલે છે. કદાચ લોગસમાં જે આપણને જીન મુદ્રામાં રહેવાનું કહ્યું છે તે જીન મુદ્રાના 19 દોષો રહિત આપણે જીન મુદ્રા કરી, પણ તે લોગસના અર્થનું શું? તે અર્થના ચિંતનનું કોઈ ઠેકાણું નથી. તેમાં જે ભાવ કરવાના છે તેનું શું? તે ભાવ પ્રગટ થાય તેના માટે જેમનું આલંબન લેવાનું છે તેનું શું? તેનું તો સ્મરણ થતું જ નથી. આ એક બાજુ લોગસ ચાલુ હોય ને બીજી બાજુ તો આપણને એ ધ્યાનમાં આવે રે ટિફિનમાં પાપડ મૂક્યું કે નહીં ભૂલાઈ ગયું. હવે જો આવી પરિસ્થિતિ હોય કે એક બાજુ લોગસ ચાલુ હોય ને બીજી બાજુ મરચા યાદ આવે, પાપડ યાદ આવે, અથાણું યાદ આવે, તો આપણા ઠેકાણા ક્યાંથી પડવા? આપણે એવી ઈચ્છા કરીએ કે આટલા વર્ષોથી હું ધર્મ કરું છું તો ધર્મનો ફળ મને મળે, પણ મળે ક્યાંથી? જે રીતે કરવાનું કહ્યું છે તે રીતે કરવાનું તો ક્યારે પ્રયત્ન જ નથી કર્યો. એક સૂત્રને પણ આપણે તે રીતે બરાબર આત્મસાત કરવાનો પ્રયત્ન નથી કર્યો જે રીતે પરમાત્માએ કીધું. એક સૂત્રને, એક ખાલી ઈચ્છામી ખમાસમણો સૂત્રને પણ આપણે એવી રીતે આત્મસાત નથી કર્યું કે એક ખમાસમણું આપીએ તો ચારે વસ્તુ એકી સાથે હોય. બોલો, સૂત્ર પણ હોય, તેની મુદ્રાઓ પણ હોય, તેનો અર્થ પણ હોય અને આલંબન પણ હોય. આ ચારે ચાર વસ્તુ એકી સાથે હોય. આવું પ્રયત્ન એક સૂત્ર માટે પણ નથી થયું. તો કઈ રીતે આપણો બેડો પાર થશે? આપણે વાતો બહુ મોટી મોટી કરતા હોઈએ, મને આ પામવું છે ને ફલાણું પામવું છે ને ઢીકણું પામવું છે. આ કઈ બધું પામવું સહેલું છે? અહીંયા શું કહે છે? ક્રિયામાં અર્થ અને આલંબનનું સ્મરણ કરવું. અર્થ અને આલંબનનું સ્મરણ, ઈચ્છામી ખમાસમનો સૂત્રનો અર્થ પણ બુદ્ધિમાં બરાબર બેઠેલો નથી. સ્મરણ ક્યાંથી કરી?
જાવણી જાય નો અર્થ ખબર ન હોય, નિશી આય નો અર્થ ખબર ન હોય, તો પછી કઈ રીતે ચાલશે? જય વ્યરાય સૂત્રમાં આટલી બધી માંગણીઓ કરીએ છીએ, આપણને અર્થ કોઈના ખબર ન. ભવે ભવે તુમ ચલણાણ, પરમાત્માની સાથે ચાલવાનું, એવું તો અર્થ કરી આપ. ભવો ભવ પરમાત્મા તમારી સાથે ચાલવાનું, મજા આવે. ક્યાંય આપણા અર્થના કોઈ ઠેકાણા નથી. આપણને છે ને ક્વોન્ટિટીમાં રસ છે એટલે 5 પ્રતિક્રમણ ઝડપથી પૂરું કરી લઈએ, અને મોટે ભાગે તો છે ને લગભગ પરિસ્થિતિઓ એવી છે કે 5 પ્રતિક્રમણ પૂરા કરી લે ને એટલે જૈન ધર્મનું બધું ભણી લીધું. બધું ભણી લે કેટલું પણ 5 પ્રતિક્રમણ થઈ ગયા. અરે 5 પ્રતિક્રમણ થઈ ગયા ને તો હજી શરૂઆત પણ નથી થઈ એમ સમજી લેવા. હજી શરૂઆત પણ નથી થઈ. અને જુદા જુદા વિષયોના નામ આવે એટલે આપણને લાગે કે બસ આ બધા વિષયો ભણી જવા છે. જીવ વિચાર ને નવ તત્વ ને દંડક ને સંગ્રહણી ને બધું ભણી જવું છે, બરાબર છે, સારી વાત છે, પણ કઈ રીતે ભણવાનું છે ખબર જ નથી. તમે જીવ વિચાર, નવ તત્વ, સંગ્રહણી, દંડક વગેરેના પુસ્તકોને હાથમાં લેશો ને તો પહેલા જ પાના ઉપર લખેલું હોય એને કઈ રીતે ભણવા. એ ચોપડી ઓપન કરો ને, એ ગ્રંથ ખોલો ને એટલે ત્યાં જ લખેલું હોય પેલા તો એને ભણવાનું કઈ રીતે, ત્યાં બતાવ્યું છે. પણ તેમાં આપણને રસ જ. પાછું અમુક ને જુદું હોય, સૂત્ર ગોખવામાં જ રસ ન હોય. અમુક ને જુદું હોય, સૂત્ર ગોખવામાં જ રસ. આપણી તો પરિસ્થિતિ કેવી છે ખબર છે? જેમાં આપણું ક્ષયોક્ષમ થયેલું છે ને તેમાં આપણે ફાવી ગયા, પણ જેમાં ક્ષયોક્ષમ નથી તેમાં કરવું જ નથી. કોઈકને સૂત્ર બરાબર યાદ રહી જતા હોય, જ્ઞાના વર્ણીય કર્મનો એવો ક્ષયોક્ષમ હોય તો સૂત્ર ગોખ્યા કરે, ગોખ્યા કરે, ગોખ્યા કરે, ગોખ્યા કરે. અરે પણ અર્થનું ક્ષયોક્ષમ થતો જ ના હોય, કેમ કે અર્થનું જ્ઞાન થતું જ ન હોય, કે જ્ઞાનાવર્ણીય કર્મનો તેવો ક્ષયોક્ષમ ન હોય, મોહનીય કર્મનો તેવો ક્ષયોક્ષમ ન હોય, તો ત્યાં ક્ષયોક્ષમ કરવો પણ નથી. જવા દે, આપણું જ્યાં ફાવે છે ત્યાં બરાબર. જે નથી ફાવતું એ જ કરવાનું છે. જે ફાવે છે એ તો કરી જ લઈએ છીએ, એમાં શું નવું? જે ફાવે છે એ તો કરી જ લઈએ છીએ, એમાં શું નવું છે? જે નથી ફાવતું એના માટે જ પુરુષાર્થ કરવાનો. પરમાત્માની પૂજા કરવામાં છે ને મજા આવે છે, પણ સામાયિક કરવામાં છે ને કંટાળો આવે. છોડ, પરમાત્માની પૂજા કરતા રહીએ એ બરાબર. અરે પણ જે નથી આવડતું, જે નથી ફાવતું, જે નથી ગમતું, જેમાં મન નથી લાગતું, એ જ કરવાનું છે. એ જ વધારે પડતું કરવાનું છે, કેમ કે એમાં જ આપણો ક્ષયોક્ષમ નથી. એ કરવા દ્વારા ક્ષયોક્ષમ લાવવાનો છે. એમને એમ કઈ આપણને બધું મળી જવાનું નથી. આ ગ્રંથો ભણવા પછી પણ આ આટલું જ્ઞાન સાર આપણે ભણી લીધું. શું મેળવી લીધું આપણે? 26 અષ્ટકો પૂરા થઈ ગયા, 27મું આપણું અષ્ટક ચાલે. બોલો, હવે જ્યારથી જ્ઞાનસાર કર્યું ચાલુ કર્યું અને હજી સુધી આપણે અષ્ટકો કર્યા, એમાં આપણા જીવનમાં જ્ઞાનસારના કારણે શું ફેર આવ્યું તે આપણે નોંધ્યું? તેનું ઇન્ટરેસ્ટ થયું આપણને કે જ્ઞાનસાર ભણ્યા પછી મારામાં આ ગુણ પ્રગટ્યો અને આ દોષ મારો નાશ પામ્યો. જ્ઞાનસાર ભણ્યા પછી આ મને આ સિદ્ધાંતોનો ખ્યાલ આવ્યો, તેથી મારા જીવનમાં જે ખોટી માન્યતાઓ હતી તે આ સિદ્ધાંતોના કારણે દૂર થઈ. આવું આપણે ક્યારે નોંધ્યું છે, લખ્યું છે પોતે? આપણને ખાલી રસ છે ગ્રંથો ભણી જવામાં, ક્વોન્ટિટી. આ મારું જ્ઞાનસાર પણ થયેલું છે. ઓહો હો, શું વાત છે. અચ્છા, હા, મારું શ્રાદ્ધ વિધિ પ્રકરણ પણ થયેલું છે. શું વાત કરું, કમાલ કરી. અરે મારું આ પણ થયેલું છે. અરે મારું ફલાણું ઢીકણું પણ થયું. શું કરવાનું? કેવું થયેલું છે એ મહત્વનું, ખાલી થયેલું છે એ મહત્વનું. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. દરેક પ્રવૃત્તિમાં આપણે એવું પ્રયત્ન કરીએ કે આપણે જે અનુષ્ઠાનો કરીએ છીએ તે અનુષ્ઠાનોની અંદર જે સૂત્ર આદિ ઉપયોગમાં લેવાય છે તે સૂત્રો કઈ રીતે બોલવાના છે તે બરાબર પ્રયત્નપૂર્વક સમજીએ, તે રીતે બોલવાનો પ્રયત્ન કરીએ. તે સૂત્રોમાં કઈ કઈ મુદ્રા છે તે પણ બરાબર સમજીએ, તે રીતે તેને બરાબર મુદ્રાઓ કરવાનો પ્રયત્ન કરીએ. પણ ત્યાં થોભી ન જઈએ. ત્યાર પછી એનો અર્થ બરાબર રીતે આત્મસાત કરીએ.
સૂત્ર બોલીએ એના સાથે સાથે એનો અર્થ બરાબર ચાલે જ સાથે. ગુજરાતી બોલો તો કઈ રીતે અર્થ બરાબર એનું સાથે ચાલે? હમણાં હું તમને ગુજરાતીમાં આટલું બધું સમજાવું છું તો તમને પેલા એ શબ્દો પકડીને વિચારવું પડે કે આ શું બોલી ગયા, એક મિનિટ અર્થ કરવા દે. આવું નથી, આત્મસાત થઈ ગયેલું. એ રીતે આ સૂત્રોને પણ પ્રાકૃત અને સંસ્કૃતમાં રચાયેલા સૂત્રોને પણ આત્મસાત કરવા, એ રીતે જ એ બોલીએ અને અર્થ ચાલે એનું સાથે સાથે. પછી એ પણ સમજવાનું છે કે કયા સૂત્રમાં કેવા પ્રકારનો ભાવ ક્યાં ક્યાં કરવાનો. ઈર્યાવય સૂત્ર છે તો એમાં કેવો ભાવ, કયા કયા સંદર્ભમાં, કયા કયા સંપદામાં કેવો ભાવ, બધું આવશે. લોગસ છે તો ત્યાં કેવો ભાવ, ઈચ્છામી છે તો ત્યાં કેવો ભાવ, ચૈત્ય વંદન છે તો ત્યાં કેવો ભાવ. આ બધું એક એક સૂત્ર માટે બરાબર કરવાનું. ઘણા બધા ગ્રંથો છે આ સમજવા જાણવા માટે, પણ આપણે સ્વયં જાણીએ એવું ન બને માટે ગુરુ ભગવંતોની નિશ્રામાં રહીને તેમની પાસેથી એક એક સૂત્રનો બરાબર આ રીતે ચાર વસ્તુ જાણવી પડે. સ્થાન પણ જાણવું પડે, એનું વર્ણ પણ જાણવું પડે, એનું અર્થ પણ જાણવું પડે, આલંબન પણ જાણવું, બધું જ. તો જ આપણા જીવનમાં આપણા દ્વારા કરાયેલી આરાધના સફળ બનશે અને કંઈક અંશે આપણામાં રાગ દ્વેષ મંદ પડશે. આ બધી જ આરાધના, બધું જ અનુષ્ઠાન શેના માટે છે? ખાલી સારી રીતે કરી શકીએ એના માટે નથી. તે સારી રીતે એટલા માટે કરી શકીએ કે તેના દ્વારા રાગ દ્વેષ મંદ થાય, કષાયો મંદ થાય, વિકારો ઓછા થાય, આપણા અંદરમાં રહેલી વાસનાઓ ઘટે, આપણા જે વિષયો તરફ જે આપણે પડેલા છીએ તે વિષયો ખતમ થાય, આપણે પોતાના સ્વભાવ તરફ વળીએ, ગુણોને પ્રાપ્ત કરવા માટેનું પ્રયત્ન તેના માટે કરવાનું. આજ માટે આપણો સમય થયો છે, તેથી આપણે અહીં પૂર્ણ કરશું. પણ ખાસ વિશેષ ધ્યાન રાખજો કે અહીં આપણે જીવનમાં આ લક્ષ્ય મુખ્ય કરીને તે રીતે પ્રયત્ન કરીએ. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધા.